30 વખત મેં કર્યું તો 15 સેકન્ડમાં 30 વખત પૂરું થઈ ગયું। એ આપણે ક્યાં સુધી કરવાનું? માણસ જ્યાં સુધી ભાનમાં ના આવી જાય ત્યાં સુધી કરવાનું, બરાબર? કાં તો એમ્બ્યુલન્સ ના આવી જાય, કાં તો હોસ્પિટલ ના પહોંચી જઈએ ત્યાં સુધી આપણે ચાલુ રાખી શકીએ। કેટલા મિનિટ સુધી? અડધો કલાક, કલાક, 2 કલાક, 5 કલાક? એવો કોઈ સમય મર્યાદા કરી? હા કે ના? કોઈ સમય મર્યાદા નથી, બરાબર? એટલે આપણે જ્યાં સુધી આપણને કોઈ મદદ ના મળે અને સારવાર ના મળે ત્યાં સુધી આપણે આ કરી શકીએ, બરાબર છે? આ કરવાથી કોઈ નુકસાન થાય? પાંસળી તૂટી શકે પણ માણસ જીવતો થતો હોય તો પાંસળીનું રિપેર પાછી થાય, બરાબર? એટલે માણસને આપણે જીવતો કરવો મહત્વનું છે। એટલે પાંસળી તૂટે, કટકટ અવાજ આવે, તમે છાતી પર દબાવવાનું ચાલુ કરો અને એને માથા વાગ્યો હોય ત્યાંથી લોહી નીકળવાનું ચાલુ થાય કે મોઢામાંથી લોહી નીકળવાનું ચાલુ થાય તો આપણે બંધ નહીં કરવાનું, આપણે ચાલુ રાખવાનું, બરાબર? અને આ કરવાથી કોઈ નુકસાન થતું નથી। આપણે કોઈ મરેલા માણસને જીવતો કરવાની કોશિશ કરીએ, સમજ્યા? સારું, આપણે દબાઈએ છીએ તો કેટલું દબાવવાનું? છાતી દબાઈએ છીએ તો કેટલું દબાવવાનું? 2 થી 2.5 ઇંચ આપણે અંદર દબાવવાનું હોય, એટલે છાતી આખી નીચે જવી જોઈએ। આપણે છાતી નીચે જશે અને એને ઉપર આવવા દેવાનું, એવું નહીં કે પછી એમ દબાઈને જ રાખવાનું। એવું કરશો તો પણ એનું લોહીનું ભ્રમણ નહીં થાય। આપણે છાતી દબાઈને શું કરીએ છીએ? તો લોહીનું ભ્રમણ કરીએ છીએ। જે હૃદય કામ કરતું હોય હૃદય લોહીનું ભ્રમણ કરાવે એ વસ્તુ આપણે આનાથી કરીએ છીએ।